આખા ને આખા પાંદડા ખાઈ જતી જીવાત, આખાય ખેતરને વેરાન બનાવી દેતી કાતરા નામની જીવાત. ખેડૂતો જે બતાવી રહ્યા છે એ એરંડાના પાકની દુશ્મન એવી કાતરા નામની જીવાત છે. આ જોતા જ સમજાઈ જાય કે પાકની શું હાલત થઈ હશે. આમ તો બનાસકાંઠામાં મોટા પ્રમાણમાં એરંડાનું વાવેતર થયું છે, પરંતુ કુદરત જાણે રૂઠી છે. પહેલા કમોસમી વરસાદથી ખેડૂતોનો પાક નષ્ટ થયો અને હવે કાતરા નામની જીવાતનો ત્રાસ સહન કરવો પડી રહ્યો છે. પાલનપુર તાલુકાના જગાણા ગામના ખેડૂતે પોતાના ખેતરમાં 10 વીઘામાં એરંડાનું વાવેતર કર્યું હતું. ખેડાઈ, બિયારણ, પાણી, વીજળીની મજૂરી સાથે 1 વીઘા દીઠ 4500 રૂપિયાનો ખર્ચ ખેડૂતોને થયો છે. પરંતુ આ ખર્ચમાંથી નફો તો બાજુ પર રહ્યો, ખેડૂતોને 50,000 જેટલું નુકસાન થયું છે, કેમ કે કાતરા નામની જીવાતે 10 વીઘાના પાકનો જ સફાયો બોલાવી દીધો છે. પાલનપુર પંથકમાં 27 નવેમ્બરે થયેલા કમોસમી માવઠામાં એરંડાના પાકને મોટા પાયે નુકસાન થયું હતું. સરકારે સર્વેની જાહેરાતો કરી, પરંતુ ખેતીવાડી વિભાગે સર્વે ક્યાં કર્યો? ખેડૂતો એ સવાલ પૂછી રહ્યા છે, કેમ કે ખેડૂતોનું કહેવું છે કે પાલનપુર પંથકમાં ક્યાંય સર્વે થયો હોય એવું સાંભળવામાં આવ્યું નથી. સરકારે એમ કીધું હતું કે અમે ખેડૂતને જે નુકસાન થયેલ છે તે અમે તેમને આપીશું, પણ અમને સર્વે અમે પણ ખેતરમાં લાવીને કરાવેલ, પણ અમને બિલકુલ સર્વેના અંદર કોઈ 2-3 મહિના થઈ ગયા, પણ અમને કોઈ પણ હજી કને સરકારે અમને વળતર ચૂક્યું નથી. અમારો પાક બિલકુલ તે વખતે પણ વાવાઝોડાના લીધે નિષ્ફળ થયો હતો એરંડાનો પાક, પણ અમને બિલકુલ કંઈ આપ્યું નથી. હજુ તો કમોસમી માવઠાનું વળતર મળ્યું નથી, ત્યાં આ કાતરા નામની જીવાતે પાલનપુર પંથકના ખેડૂતોને મુશ્કેલીમાં મૂકી દીધા છે. માવઠાનું વળતર પણ હજી સુધી તો મળ્યાનું જાણ્યું નથી, તો આ પાકનું તો શું થશે એ પણ એક પ્રશ્ન છે. ભાઈ સર્વે કરે, પણ સર્વે પાલનપુરમાં ચો થયું છે ને જ ખબર નથી. આખા તાલુકામાં અમને તો કોઈ ખબર જ નથી, કોઈ સહાય મળતી, ખાલી વાતો કરે સરકાર. એટલે સરકારે હવે ખેડૂતો હવે થોડું વિચારવું પડે અને આ સર્વે કરી અને આ જે ખેડૂતોના હાલ તો હાવ કે સાફ થઈ જાય એરંડા, એટલે થોડું વળતર મળે એવી અમે હાલ ખેડૂતો ભાઈ માંગ કરે. બનાસકાંઠામાં 90,000 હેક્ટરમાં એરંડાના પાકનું વાવેતર થયું છે, ત્યારે કમોસમી વરસાદ હોય કે જીવાતનો ઉપદ્રવ, ખેતીવાડી વિભાગ પાસે પાક બચાવવાનો અત્યારે તો કોઈ વિકલ્પ નથી. હા, તેમની પાસે 2 પ્રકારની સલાહ જરૂર છે. જેમ કે સાદી સલાહ મુજબ જીવાત થાય ત્યારે શરૂઆતમાં ખેતરમાં મમરા નાખી દેવામાં આવે તો પક્ષી મમરા ખાવા આવે અને સાથે જીવાત પણ ખાઈ જાય. પાનની નીચે ઈંડા મૂક્યા છે તો ઈયળો નુકસાન કરે છે. પાન તોડીને બાળીને નાશ કરવો જોઈએ, જેથી મોટાભાગનું નિયંત્રણ 60-70% નિયંત્રણ મળી જાય છે. જ્યારે થોડું ઘણું ઈયળો રહી ગયો ત્યારે શરૂઆતની અવસ્થામાં આપણે પક્ષીઓને બેસવા માટેની સગવડતા પણ આપણે એન્ટેના બનાવીને લાકડાનું ખેતરમાં મૂકીએ તો પક્ષીઓ આવે તો એ પક્ષીઓ પણ ઈયળોનો ખાઈને નાશ કરે છે. જ્યારે એનાથી વધારે ઉપદ્રવ હોય ત્યારે ખેડૂતોએ સામાન્ય રીતે શરૂઆતની અવસ્થામાં નીમ બેઝડ જે છે લીંબોડીની જે તેલ એને 50 મિલી 10 લીટર પાણીમાં છાંટીને એ દવાનો છંટકાવ કરવાથી જે શરૂઆતની અવસ્થામાં ઈયળો હોય તે નીમ બેઝ હોવાથી લીંબોડીના તેલના લીધે કડવાશના લીધે ખાતી નથી ને ભૂખે મરી જાય નિયંત્રણ મળે છે. અને તેમ છતાં જો જીવાત પર નિયંત્રણ ન આવે તો રાસાયણિક દવાઓનો છંટકાવ કરવો જોઈએ. જેમ કે આમ છતાં પણ નિયંત્રણ ન મળે તો ખેડૂતોએ શરૂઆતની અવસ્થામાં રાસાયણજન્ય દવાઓ જે કે ક્લોરોફાયરીફોસ 20 cc 20 મિલીલીટર દવા અથવા તો ક્વિનાલફોસ 25 cc 20 મિલીલીટર દવા, કોઈ પણ 2 દવા પૈકી એક દવાનો 10 લીટર પાણીમાં મિશ્ર કરીને છંટકાવ કરવો જોઈએ, જેનાથી નિયંત્રણ મળી શકે છે. ખેર, આ સલાહ સૂચનનો ખેડૂતો અમલ કરે એ વાત સાચી, પરંતુ હવે જ્યારે પાણી માથાથી ઉપર જતું રહ્યું હોય ત્યારે શું કરવું એનો જવાબ કોઈની પાસે નથી. અતુલ ત્રિવેદી, TV9, બનાસકાંઠા.